નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુતના એમસીક્યુમાં આગળ વધીએ છીએ. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ કે આકૃતિમાં પરિપથમાં VA - VB વોલ્ટ ખાલી જગ્યા હશે, એટલે A અને B વચ્ચેના વોલ્ટેજ જે છે એ આપણે મેળવવાના છે. તો A અને B વચ્ચેના વોલ્ટેજ આપણે મેળવવાના હોય તો આપણે કિર્ચોફના બીજા નિયમનો આમાં ઉપયોગ કરી શકીએ. ચેપ્ટર 3માં આપણે શીખ્યા છીએ, બરાબર. તો A થી B સુધી આપણે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરવાનો રહે, પણ એની માટે આપણે શું મેળવવું પડશે? પ્રવાહ મેળવવો પડશે. તો અહીંયા જુઓ 2 એમ્પિયરનો પ્રવાહ જે છે એ પસાર થાય છે અહીંયાથી. તો પ્રવાહ જે છે આ બંને શાખામાં વહેંચાશે, બરાબર. તો તમે જુઓ ઉપર જે છે આ બંને શ્રેણીમાં છે, એટલે 2 + 3 એટલે એ શાખાનો અવરોધ 5 ઓહ્મ થયો. એવી જ રીતે નીચે 2 + 3 આ પણ શ્રેણીમાં 5, એટલે જુઓ બંને શાખા નો અવરોધ 5 ઓહ્મ થશે, એટલે પ્રવાહનું વિભાજન અહીંયા એક સમાન થશે, કેમ કે અવરોધનું મૂલ્ય સમાન છે. તો આ શાખામાં પણ 1 એમ્પિયર પ્રવાહ જે છે એ જશે. એવી રીતે નીચેની શાખામાં પણ 1 એમ્પિયર પ્રવાહ જશે. બંને અહીંયા ભેગા થશે એટલે પાછો 2 એમ્પિયર થઈ જશે, બરાબર. ચાલો, તો હવે આપણે A થી B સુધી કિર્ચોફના બીજા નિયમનો, તો અહીંયાથી શરૂઆત કરીએ. આમ પણ ચાલી શકાય અને આમ પણ ચાલી શકાય. તો A થી શરૂઆત કરીએ એટલે A ના વોલ્ટેજ જે છે એ પ્લસ આવશે. ત્યાંથી આગળ નીકળશું એટલે 3 ઓહ્મનો અવરોધ અને 1 એમ્પિયર પ્રવાહ, એટલે -3 × 1. અવરોધના વોલ્ટેજ V બરાબર શું થાય? IR, પ્રવાહ ગુણ્યા અવરોધ. ત્યાંથી C બિંદુ, C થી તમે આગળ વધશો એટલે 2 ઓહ્મનો અવરોધ અને 1 એમ્પિયર પ્રવાહ. પણ આપણી સામે છે જુઓ પ્રવાહ. આપણી મુસાફરીની દિશામાં પ્રવાહ આવતો હોય તો વોલ્ટેજ અવરોધના માઇનસ લેવાના, અને વિરુદ્ધ દિશામાં હોય તો વોલ્ટેજ જે છે પ્લસ લેવાના, એટલે 2 × 1. અને B બિંદુએ આપણી મુસાફરી પૂર્ણ થશે એટલે -VB બરાબર 0. તો આપણે મેળવવાનું છે VA - VB. ચાલો, તો -3 ઓલી બાજુ જશે એટલે +2 ઓલી બાજુ જશે એટલે માઇનસ. તો આન્સર જે છે આપણો શું આવશે? 1 વોલ્ટ જે છે આન્સર આવશે, બરાબર. કદાચ તમે આવી રીતે આમ એપ્લાય કર્યો હોત કિર્ચોફનો બીજો નિયમ તો પણ આન્સર એ જ આવવાનો હતો, એમાં કોઈ ફેર પડશે નહીં. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે એ આપણે સોલ્વ કરીએ. ચાલો, એની પછીના પ્રશ્નમાં આપણને શું કીધેલું છે કે નીચે દર્શાવેલ નેટવર્કમાં જુદી જુદી શાખામાં વહેતા પ્રવાહના મૂલ્ય દર્શાવેલ છે. તો પ્રવાહ I નું મૂલ્ય, તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો કે અહીંયા જે આ શાખામાં I પ્રવાહ તમને આપેલો છે એ મેળવવાનો છે. તો સૌપ્રથમ તો જુઓ તમને આકૃતિ વ્યવસ્થિત બતાવું તો અહીંયાથી 5 એમ્પિયર પ્રવાહ જે છે એ છે. ત્યાંથી નીચેની શાખામાં અમુક પ્રવાહ જાય છે. એવી જ રીતે ઉપરની શાખામાંથી 2 એમ્પિયર પ્રવાહ આવે છે. તો જુઓ આ 2 એમ્પિયર પ્રવાહ અને આ 5 બંને ભેગા થાય એટલે આ શાખામાં ટોટલ 7 એમ્પિયર થશે. એવી જ રીતે અહીંયા ઉપરથી ટોટલ જે છે 15 એમ્પિયર પ્રવાહ આવે છે, બતાવેલો છે આપણને. તો હવે સમજો 15 એમ્પિયર પ્રવાહ આવે છે અહીંયા, એમાંથી 2 એમ્પિયર આ બાજુ જશે, તો બાકીનો કેટલો વધશે? 13 એમ્પિયર એ આ શાખામાં જશે. ત્યાંથી આ બાજુની જે શાખા છે એમાંથી 3 એમ્પિયર પ્રવાહ જે છે અંદર તરફ દર્શાવેલો છે. તો આ 13 અને આ 3 એમ્પિયર બંને ભેગા થશે એટલે આ શાખામાં થશે 16 એમ્પિયર. તો હવે નીચે જે છે એ પ્રવાહ I જેટલો જાય છે, તો આ 7 એમ્પિયર અને 16 એમ્પિયર બંને ભેગા થાય એટલે આ શાખાનો ટોટલ પ્રવાહ જે છે એ કેટલો થઈ જશે? 23 એમ્પિયર થઈ જશે. ચાલો, ક્લિયર. એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. નીચેની આકૃતિમાં બંધ પરિપથનો એક ભાગ દર્શાવેલો છે, તેમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ વહેતો હોય તો A અને B વચ્ચેનો PD મેળવો. A અને B વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનો છે. તો આમાં પણ આપણે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીશું, બરાબર. A બિંદુથી શરૂઆત કરીએ એટલે એના વોલ્ટેજ પ્લસ આવશે VA. ત્યાંથી આગળ નીકળીએ એટલે 1/4 ઓહ્મનો અવરોધ, એમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ 2 એમ્પિયર છે. આપણી મુસાફરીની દિશા A થી B છે, પ્રવાહ પણ એ જ દિશામાં છે એટલે એના વોલ્ટેજ માઇનસ આવશે.
ત્યાંથી આગળ નીકળીએ એટલે બેટરીનો ધન છેડો આવશે પહેલાં, એટલે આપણે ધનથી ઋણ તરફ જઈ રહ્યા છીએ એટલે બેટરીના વોલ્ટેજ માઇનસ આવશે, બરાબર. અને બેટરીના વોલ્ટેજ જે છે આપણને 1 આપેલા છે અહીંયા, બરાબર, 1 વોલ્ટ એટલે -1. ત્યાંથી આગળ વધીએ એટલે ફરી પાછો 1/4 ઓહ્મ જેટલો અવરોધ, પ્રવાહ એમાંથી 2 એમ્પિયર પસાર થાય છે, મુસાફરીની દિશામાં છે એટલે માઇનસ, અને બી બિંદુએ આપણી મુસાફરી પૂર્ણ થશે એટલે એના વોલ્ટેજ માઇનસ, અને કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે સિગ્મા વી બરાબર 0 એટલે કે ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા VA માઇનસ VB જે છે આપણે મેળવવાનું છે. અહીંયા 2 દુ 4 થશે એટલે 1/2 વધશે, એ -1 ઓલી બાજુ જાય તો +1, -1 ઓલી બાજુ જશે તો +1. સેમ એવી રીતે અહીંયા પણ -1 વધશે અને ઓલી બાજુ મોકલશો એટલે +1. તો 1/2 + 1/1 +1 એટલે ટોટલ આન્સર જે છે આપણો કેટલો આવશે? 2 વોલ્ટ આવશે. તો એ અને બી વચ્ચેના વોલ્ટેજ આપણને કેટલા મળશે? 2 વોલ્ટ. ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 12 ઓહ્મના અવરોધમાંથી વહેતો પ્રવાહ જે છે એ કેટલો થશે? તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો 12 ઓહ્મમાંથી પસાર થતો પ્રવાહ જે છે, કોઈ પણ વોલ્ટેજ આપ્યો હોય, કોઈ ફેર નથી પડતો, સોરી અવરોધ આપેલો હોય, 12 ઓહ્મનો અવરોધ આપેલો. તમે અહીંયા જુઓ આ બંને બેટરી જે છે એક સમાન વોલ્ટેજ ધરાવે છે, બંને 5 વોલ્ટેજની બતાવેલી છે. આપણને આ 12 ઓહ્મના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ મેળવવાનો કીધો. તો તમે સમજી શકો બંનેમાંથી નીકળતો પ્રવાહ જે છે એક સમાન હશે. આના ધન છેડામાંથી નીકળતો પ્રવાહ આ બાજુ જશે, એવી રીતે આના ધન છેડામાંથી નીકળતો પ્રવાહ આ બાજુ જશે. તો આ અવરોધમાં બંને બેટરીનો પ્રવાહ જે છે એ પરસ્પર વિરોધી દિશામાં થશે. બેટરીના વોલ્ટેજ સમાન જ છે, સમાન મૂલ્યના છે, એટલે આમાંથી પસાર થતો પ્રવાહ સમાન મૂલ્યનો હશે પણ પરસ્પર વિરોધી દિશાનો, એટલે પરિણામી પ્રવાહ જે છે એ કેવો થઈ જાય છે? 0. તો આમાં કોઈ ગણતરીની જરૂર નથી, સીધું જોઈ શકાય છે કે 12 ઓહ્મના આ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ 0 થશે. ચાલો આગળનો પ્રશ્ન કરીએ. નીચે આપેલ પરિપથમાં બી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન, અહીંયા જે બી બિંદુ આપણને આપેલું છે એનું સ્થિતિમાન 0 છે, એટલે કે બી બિંદુના વોલ્ટેજ જે છે આપણને 0 આપેલા છે. તો એ અને ડી પાસેના સ્થિતિમાન અનુક્રમે ખાલી જગ્યા હશે. અહીંયા પસાર થતો પ્રવાહ જે છે એ 1 એમ્પિયર છે. તો અહીંયા સિમ્પલ વાત છે, તમે એ થી બી સુધી એકવાર કિર્ચોફનો નિયમ વાપરો. ચાલો એક જે છે હું ગણાવું છું તમને. તો એથી શરૂઆત કરીએ તો એના વોલ્ટેજ પ્લસ આવશે, ત્યાંથી અહીંયા 1.5 ઓહ્મનો અવરોધ, એમાંથી 1 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થશે. આપણી મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા એક જ છે, તમે આકૃતિમાં જોઈ શકો છો, એટલે અવરોધના વોલ્ટેજ માઇનસ આવશે. બી બિંદુએ આપણી મુસાફરી પૂર્ણ થશે એટલે એના વોલ્ટેજ માઇનસ બરાબર 0. તો બીના વોલ્ટેજ તો આપણને 0 આપેલા છે, -1.5 ઓલી બાજુ જશે એટલે પ્લસ. તો એ બિંદુના વોલ્ટેજ જે છે એ +1.5 વોલ્ટ આવશે. એવી જ રીતે તમારે શું કરવાનું છે? બી થી ડી સુધી કિર્ચોફનો નિયમ એપ્લાય કરવાનો. તો બીથી શરૂઆત કરો એટલે બીના વોલ્ટેજ પ્લસ, ત્યાંથી આગળ વધીએ એટલે અહીંયા 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે, બરાબર. અને અવરોધ 2.5 ઓહ્મ એટલે 2.5 × 1. પછી બેટરી જે છે અહીંયા આપેલી છે, બેટરીનો પહેલાં ઋણ છેડો આવશે, બરાબર, એટલે એના વોલ્ટેજ જે છે +2 આવશે, 2 વોલ્ટની બેટરી છે એટલે. અને ડી બિંદુએ આપણી મુસાફરી પૂર્ણ થશે એટલે -VD બરાબર 0. તો બીના વોલ્ટેજ 0 મૂકી દો, VD આપણે મેળવવાનું છે. તો હવે તો સાદુરૂપ તમે આપી શકો એટલે એ અને ડીના વોલ્ટેજ જે છે તમને મળી જશે. ચાલો નેક્સ્ટ MCQ જોઈએ આપણે. નીચે દર્શાવેલ નેટવર્કમાં એ બી અને સી બિંદુઓના સ્થિતિમાન અનુક્રમે, અહીંયા એ બિંદુના વોલ્ટેજ 70 વોલ્ટ આપેલા છે, બી બિંદુના 0 વોલ્ટ આપેલા છે અને સી બિંદુના 10 વોલ્ટ આપેલા છે. તો નીચેનામાંથી કયો ઓપ્શન જે છે એ સાચો છે એ કહેવાનું. તો અહીંયા સૌ પ્રથમ તો આપણે પ્રવાહ મેળવવો પડશે, ત્યારબાદ જ આપણને ખ્યાલ આવશે. તો ધારો કે સૌથી વધારે વોલ્ટેજ એ બિંદુના છે, તો એમાંથી આપણે ધારી લઈએ કે ભાઈ I જેટલો પ્રવાહ જે છે એ નીકળે છે.
તો અહીંયા આવશે ડી બિંદુ પાસે, તો પ્રવાહના બે ભાગ પડશે. તો ધારો કે ઉપરની બાજુ I1 જેટલો પ્રવાહ જાય છે, તો નીચેની બાજુ કેટલો પ્રવાહ જશે? I-I1 જેટલો. કારણ કે ટોટલ પ્રવાહ I છે, આ ડી બિંદુથી બે ભાગમાં વિભાજિત થશે. ઉપર I1 જશે તો નીચેની શાખામાં કેટલો પ્રવાહ જશે? I-I1. ચાલો હવે આમાં કિર્ચોફનો નિયમ આપણે એપ્લાય કરીએ. એક ADB બંધ માર્ગમાં, ADB બંધ માર્ગમાં એથી શરૂઆત કરીએ એટલે એના વોલ્ટેજ પ્લસ આવશે. ત્યાંથી આગળ નીકળીએ એટલે 10 ઓહ્મનો અવરોધ, પ્રવાહ I જેટલો એટલે 10 ગુણ્યા I, મુસાફરીની દિશામાં છે એટલે માઇનસ. ત્યાંથી આગળ વધ્યા એટલે 20 ઓહ્મનો અવરોધ અને પ્રવાહ I1 એટલે 20 I1, મુસાફરીની દિશામાં છે એટલે માઇનસ. બી બિંદુએ આપણી મુસાફરી પૂર્ણ થશે એટલે એના વોલ્ટેજ માઇનસ આવશે, પણ 0 છે એટલે 0 બરાબર 0. ચાલો તો અહીંયા આપણે લખી શકીએ -10I -20I1, આ +70 ઓલી બાજુ જશે એટલે -70, સમીકરણ 1. ચાલો આ I અને I1 વાળું આપણને એક સમીકરણ મળ્યું, કોમન કાઢી શકાય, બરાબર છે, એમને રાખો તો બી ચાલશે. ચાલો એવી જ રીતે બીજો બંધ માર્ગ આપણે લઈએ ADC, A થી D, D થી C. તો એથી શરૂઆત કરીએ એટલે એના વોલ્ટેજ ફરીને પ્લસ આવશે. ત્યાંથી આગળ નીકળીએ 10 ઓહ્મનો અવરોધ, પ્રવાહ I જેટલો એટલે 10 ગુણ્યા I, મુસાફરીની દિશામાં છે એટલે માઇનસ. ડીથી આપણે C સુધી જઈએ 30 ઓહ્મનો અવરોધ અને એમાંથી પસાર થતો પ્રવાહ I-I1 અને મુસાફરીની દિશામાં છે એટલે માઇનસ. સી બિંદુએ આપણી મુસાફરી પૂર્ણ થશે, જેના વોલ્ટેજ 10 છે એટલે માઇનસ આવશે, બરાબર 0. ચાલો તો અહીંયા આ -10I -30I +30I1 સાદુરૂપ આપીએ છીએ. આ -10I એઝ ઇટ ઇઝ, આ 30 અંદર ગુણી નાખીએ આપણે. 70 -10 એટલે 60 થશે, એ +60 ઓલી બાજુ જાય એટલે -60 થશે. ક્લિયર? ચાલો તો આ -10I, સોરી I વાળા બે પદ છે એટલે -40I અને +30I1, બરાબર. I1 વાળું એક જ પદ છે, બરાબર -60. આને કહીએ આપણે સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 ને તમારે ઉકેલવાના છે. આ -10I -20I1 બરાબર -70, અને એવી જ રીતે આ -40I +30I1 બરાબર -60. તો હવે જુઓ, ઓપ્શનમાં આપણને આપેલું છે કે ડી બિંદુએ સ્થિતિમાન 40 વોલ્ટ છે, બરાબર. ડી બિંદુનું સ્થિતિમાન, હવે ડી બિંદુનું સ્થિતિમાન મેળવવા માટે તે તમારે પ્રવાહ I તો મેળવવો જ પડશે, બરાબર. પછી AD, DB, DX વિભાગના વિદ્યુત પ્રવાહ, એટલે કે AD એટલે I પ્રવાહ, DB વિભાગનો એટલે I1 અને DC એટલે I-I1. તો આ ત્રણેય પ્રવાહનો ગુણોત્તર જે છે એટલો થાય છે, બરાબર. નેટવર્કનો કુલ પાવર 200 વોટ છે. તો એ બધું ચેક કરવા માટે આપણે પ્રવાહ જે છે એ મેળવવો જ પડશે. તો હવે તમને લૂપની રીત તો વિદ્યાર્થી મિત્રો આવડે જ છે. તો સમીકરણને પહેલાં તો તમે વ્યવસ્થિત બનાવો, બરાબર. દાખલા તરીકે એક સરખા પદ કરવા હોય તો આને 3 વડે ગુણી નાખો અને 2 વડે ગુણી નાખો, એટલે ઉપર જે છે અહીંયા -30I ઉપરનું પદ, -60I1 -210, અને નીચેના સમીકરણને 2 વડે એટલે -80I +60I1 -120. તો હવે અહીંયા જુઓ, -60 + 60 કેન્સલ, 8 ને એટલે આ -110I અને અહીંયા થશે 0, 2 ને 3 અને 3 માઇનસ. રેડી? તો આમાંથી જુઓ માઇનસ કેન્સલ, I ને સૂત્રનો કરતા બનાવશો એટલે તમને I મળી જશે. I મળી ગયા પછી એની કિંમત તમે સમીકરણ 1 અથવા 2 માં મૂકી દો એટલે તમને I1 મળી જશે. ચાલો તો I અને I1 જે છે એ તમને મળી ગયા. હવે તમે ડી બિંદુના વોલ્ટેજ ચેક કરવા માટે, ડી બિંદુનું સ્થિતિમાન આપણને આપ્યું છે કે ભાઈ 40 વોલ્ટ છે, તો એ ઓપ્શન સાચો છે કે નહીં ચેક કરવા માટે તમારે શું કરવાનું છે? તો એ બિંદુથી ફરીને કિર્ચોફનો નિયમ એપ્લાય કરવો કે ડી બિંદુ સુધી. તો એથી શરૂઆત કરીએ એટલે એના વોલ્ટેજ પ્લસ આવશે 70, ત્યાંથી આગળ વધીએ એટલે 10 ઓહ્મનો અવરોધ, એમાંથી પસાર થતો પ્રવાહ I છે, પણ હવે આપણી પાસે I ની કિંમત છે
અહીંયાથી આપણે મેળવી લીધેલી હોય અને માઇનસ આવશે અને ડી બિંદુએ મુસાફરી આપણી પૂર્ણ થશે એટલે માઇનસ વીડી બરાબર 0. તો આમાંથી વીડી જે છે એ તમે મેળવો. જો એ 40 આવતું હોય વીડી તો પહેલો ઓપ્શન જે છે એ સાચો છે. એવી જ રીતે ત્રણેય શાખાના પ્રવાહનો ગુણોત્તર તમે ચેક કરી લો. I1/I2 મેળવો, બરાબર, એટલે કે I1/I મેળવો, I1/I માઇનસ I1. તમે આને સમજવા માટે I2 પણ કહી શકો છો. તો I/I1 ચેક કરી લો, I1/I2 ચેક કરી લો, I/I2. ત્રણેય શાખાનો પ્રવાહનો ગુણોત્તર આપેલો જો બી અને સીમાં. અને પાવર પણ ચેક કરી લો, નેટવર્કનો કુલ પાવર. તો કુલ પાવર P બરાબર શું થાય? I²R. તો એ પણ તમે ચેક કરી શકો. તો જે ઓપ્શન સાચો છે એ પછી તમારે સિલેક્ટ કરવાનો રહેશે, પણ એની માટે જરૂરી છે પ્રવાહ મેળવવાનો. ચાલો, ક્લિયર? થોડોક લેન્થી પ્રશ્ન હતો પણ અઘરો નથી. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે. એક પોટેન્શિયોમીટરના તારની લંબાઈ જે છે એ 4 મીટર છે. જુઓ, પોટેન્શિયોમીટરના તારની લંબાઈ આપેલી છે અને અવરોધ 20 ઓહ્મ છે. હવે જો પોટેન્શિયોમીટરના તારનો અવરોધ જે છે એ RCM × L કહેવાય. L જે છે એ શું છે? તારની કુલ લંબાઈ. અને RCM ને આપણે શું કહીએ છીએ? એકમ લંબાઈ દીઠ અવરોધ. ઘણી ટેક્સ્ટ બુકમાં એકમ લંબાઈ દીઠ અવરોધને રો વડે પણ બતાવવામાં આવે છે, પણ અહીંયા ભૂલ ન કરતા કે રો જે છે એ આપણે અગાઉ અવરોધની અને થિયરીમાં ઓમના નિયમ પછી પણ ભણ્યા હતા, જે આને અવરોધકતા કે વિશિષ્ટ અવરોધ આપણે કહેતા. તો એ થોડીક અલગ વાત છે અવરોધકતા. પણ અહીંયા રો જે છે એ સંજ્ઞા પણ ઘણીવાર વાપરવામાં આવે છે, પણ એ શેની માટે છે? એકમ લંબાઈ દીઠ અવરોધ માટે. એટલે કે કુલ અવરોધને તમે તારની કુલ લંબાઈ વડે ભાંગો એટલે એકમ લંબાઈ દીઠ અવરોધ મળે. તો એની માટે પણ આ રો જે છે એ સંજ્ઞા ઉપયોગમાં લેવામાં આવે છે. પણ અહીંયા આપણે કન્ફ્યુઝન નથી કરવું, એટલા માટે એકમ લંબાઈ દીઠ અવરોધ માટે આપણે RCM સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ, જે 1 સેન્ટીમીટર દીઠ અથવા મીટરમાં તમે કહેતા હોય તો R મીટર એવું પણ વાપરી શકો. મૂળી શું બતાવે છે? એકમ લંબાઈ દીઠ અવરોધ બતાવે છે, બરાબર. એટલે પોટેન્શિયોમીટરના તારનો કુલ અવરોધ એવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે કે ભાઈ ધારો કે એનો એકમ લંબાઈ દીઠ અવરોધ જે છે એ RM અથવા તો RCM છે, એકમ લંબાઈ દીઠ અવરોધ. તો એનો કુલ અવરોધ જોતો હોય તો એની કુલ લંબાઈ વડે ગુણો. એટલે R × L જે છે એ પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ બતાવે છે, બરાબર. અને RCM જે મેં કીધું એ શું બતાવે છે? એકમ લંબાઈ દીઠ અવરોધ. એટલે જુઓ, એનો કુલ અવરોધ આપેલો છે કેટલો છે? 20, અને એની લંબાઈ કેટલી છે? 4. તો એનો એકમ લંબાઈ દીઠ અવરોધ જે છે એ કેટલો થશે? 5 ઓહ્મ પ્રતિ મીટર થશે, બરાબર. તેમાંથી 0.1 એમ્પિયરનો પ્રવાહ વહે છે. તો તેના પર વીજ સ્થિતિમાન પ્રચલન, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન મેળવવાનું છે. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન જે છે, જેને ફાઈ વડે આપણે બતાવીએ છીએ NCERT ટેક્સ્ટ બુક પ્રમાણે, ઘણી વખત એને સિગ્મા વડે પણ બતાવવામાં આવે છે. અને એનું સૂત્ર શું થાય? તો કે સ્થિતિમાનને તમારે લંબાઈ વડે ભાંગવાનું છે, એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન. તો V બરાબર આપણે શું લખી શકીએ? IR/L. હવે R એટલે પોટેન્શિયોમીટરના તારનો કુલ અવરોધ. તો મેં તમને કીધું પોટેન્શિયોમીટરના તારનો કુલ અવરોધ જે છે, જો કે અહીંયા આપણને આપેલો જ છે કેટલો છે? 20 ઓહ્મ. તો ડાયરેક્ટ આપણે I જે છે આપેલું છે કેટલું છે? 0.1. R જે છે એ 20 છે કુલ અવરોધ, બરાબર. L એટલે શું છે? લંબાઈ. તો એની લંબાઈ કેટલી છે? 4. ચાલો, તો આનું સાદું રૂપ આપશો તમે એટલે આન્સર જે છે તમને મળી જાય. 0.1 × 20 એટલે 2/4 1/2 એટલે 0.5 જે છે આપણો આન્સર આવશે. અને સ્થિતિમાનનો એકમ જે છે એ શું થશે? વોલ્ટ પ્રતિ મીટર થશે. સોરી, પ્રચલન, વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એક. ચાલો, ક્લિયર? આગળનો પ્રશ્ન જોઈએ આપણે. એક પોટેન્શિયોમીટરના તારનો નિયમિત આડછેદ A અને તારના દ્રવ્યનો વિશિષ્ટ અવરોધ ρ છે, તો તે તારનું વીજ સ્થિતિમાન પ્રચલન કેટલું થાય? ફરી પાછું એ જ સૂત્ર છે, બરાબર. પ્રચલન ફાઈ બરાબર આપણે શું લખી શકીએ? V/L. તો V ની જગ્યાએ IR લખી શકાય / L.
હવે આરની જગ્યાએ આપણે એક સૂત્ર ભણ્યા છીએ રો એલ અપોન એ. આ એલ તો એઝ ઇટ ઇઝ, આરના સ્થાને રો એલ બાય એ, એલ એલ કેન્સલ થાય તો આ સૂત્ર આઈ રો છેદમાં એ થશે. તો આપણો આન્સર આવશે અહીંયા. થોડુંક થિયોરિટિકલ છે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે, પોટેન્શિયોમીટરના તારની અવરોધકતા રો તમને આપેલું છે, બરાબર, અને 1 મિલી એમ્પિયર જે છે એ પ્રવાહ પસાર થાય છે. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન જે છે એ કેટલું થશે? પણ આની માટે આ પ્રશ્નમાં થોડીક ભૂલ છે. તમને ક્ષેત્રફળ જે છે એ આપવું પડે. એટલે ક્ષેત્રફળ તમને કોઈ પણ આપેલું હોય પછી સિમ્પલ આની પહેલાંનો જે આપણે પ્રશ્ન સોલ્વ કર્યો અને એમાં જે સૂત્ર મેળવ્યું આઈ રો બાય એ, એ સૂત્રમાં તમારે જસ્ટ કિંમત મૂકવાની છે એટલે તમને આન્સર જે છે એ મળી જશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન આપણે કરીએ. એક પોટેન્શિયોમીટરના તારની લંબાઈ 4 મીટર ને અવરોધ 20 ઓહ્મ છે. ચાલો આ તો આવી જ ગયો. હમણાં જ આપણે જે ગણ્યો તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કેટલું થશે? 0.5 વોલ્ટ. એટલે ફરીને ગણવાની જરૂર નથી. એની પછીનો પ્રશ્ન કરીએ કે પોટેન્શિયોમીટરના તારના પ્રાથમિક પરિપથમાં વિદ્યુત પ્રવાહ જે છે 0.5 એમ્પિયર છે. તારનો વિશિષ્ટ અવરોધ જે છે 4 × 10⁻7 રો આપેલું છે. તેના આડછેદનું ક્ષેત્રફળ જે છે 8 × 10⁻6. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન હમણાં જ મેં વાત કરી આઈ રો અપોન એ વાળું જે સૂત્ર છે. તો આમાં આઈ આપેલું છે તમને, રો પણ આપેલું છે અને એ પણ આપેલું છે. જસ્ટ એમાં કિંમત મૂકી દો એટલે તમને આન્સર મળી જશે. આની પછીનો પ્રશ્ન કે એક પોટેન્શિયોમીટર તારની લંબાઈ 200 સેન્ટીમીટર છે, ત્યારે વિદ્યુત કોષને સમતોલવા માટે 80 સેન્ટીમીટર લંબાઈના તારની જરૂર પડે છે. એટલે જુઓ, અત્યારે સંતુલન બિંદુ અથવા તટસ્થ બિંદુ 80 સેન્ટીમીટર લંબાઈએ મળે છે. જો પોટેન્શિયોમીટરના તારની લંબાઈ 300 સેન્ટીમીટર કરવામાં આવે તો તારની કેટલી લંબાઈ 300 સેન્ટીમીટર કરવામાં આવે તો એને સમતોલવા માટે કેટલી લંબાઈના તારની જરૂર પડે? એટલે કે તટસ્થ બિંદુ તો ક્યારે મળશે કે ભાઈ 200 સેન્ટીમીટરનો તાર હોય ત્યારે 80 સેન્ટીમીટરે મળે છે, તો 300 સેન્ટીમીટરે ક્યારે મળશે? તો આપણે પ્રવાહના સૂત્રથી પણ કરી શકીએ છીએ અને પ્રચલનનો ઉપયોગ કરીને પણ કરી શકીએ છીએ. પણ આ પ્રશ્નમાં આપણે સિમ્પલ ત્રિરાશિ મૂકીને કરશું, ફટાફટ થઈ જશે એટલા માટે. અને દરેક વખતે એ રીત જે છે એ ચાલશે. તો સીધું આમાં તમે ત્રિરાશિ મૂકી શકો. ભાઈ 200 સેન્ટીમીટર માટે આપણને 80 સેન્ટીમીટરની જરૂર પડે, તો 300 સેન્ટીમીટર માટે કેટલાની જરૂર પડે? ત્રિરાશિ તમે પૂર્ણ કરો, 300 × 80 છેદમાં આવશે 200. એટલે તમને આન્સર 120 સેન્ટીમીટર જે છે એ મળી જશે. કાયદેસર મેં કીધું એમ આપણે એના સૂત્રથી કરવું જોઈએ, પણ આ પ્રશ્નમાં આ રીતે જે છે એ ચાલશે તો ઇઝીલી તમે આન્સર જે છે એ મેળવી શકશો. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે. ચાલો એની પછી એક પોટેન્શિયોમીટરના પરિપથમાં AB તારનો અવરોધ જે છે એ 2 ઓહ્મ છે. એટલે જુઓ, આ AB તાર જે છે એનો અવરોધ જે છે એ આપણને 2 ઓહ્મ આપેલો છે અને 100 સેન્ટીમીટર લંબાઈ છે. એટલે તારની લંબાઈ જે છે એ 100 સેન્ટીમીટર છે. તેની સાથે જોડેલ કોષના વોલ્ટેજ 6 વોલ્ટ, બરાબર. એની સાથે જે આ કોષ જોડેલો છે એના વોલ્ટેજ 6 વોલ્ટ છે. એનો આંતરિક અવરોધ જે છે એ 1 ઓહ્મ છે. તો 60 સેન્ટીમીટર AD જે છે એ 60 સેન્ટીમીટર, એટલે કે આ જે વિભાગ છે AD એ 60 સેન્ટીમીટર હોય તો ગેલ્વેનોમીટર જે છે જે આ કોષ સાથે જોડેલું છે એ શૂન્ય કોણાવર્તન બતાવે, એટલે કે એમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થઈ જાય એ માટે વિદ્યુત કોષ Cનું EMF. હવે સમજો, આપણે પોટેન્શિયોમીટરમાં સિદ્ધાંતમાં જ ભણી ગયા છીએ કે V = E - IR થાય. કોઈ પણ રીતે કોષમાંથી પસાર થતો પ્રવાહ જે છે આપણે 0 કરી નાખીએ તો V બરાબર શું થઈ જશે? E થઈ જશે. એટલે અહીંયા આપણે જે એના વોલ્ટેજ કહેશું એ જ તેનું શું થશે? EMF થશે આ કોષ માટે, કારણ કે એમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ શૂન્ય થઈ ગયો છે. તો પોટેન્શિયોમીટરની થિયરીમાં આપણે ભણી ગયા છીએ કે કોઈ L લંબાઈ માટે આપણે કેટલી લંબાઈ માટે મેળવવું છે? 60 સેન્ટીમીટર માટે. સ્થિતિમાન મેળવવાનું સૂત્ર શું છે? E RCM × L છેદમાં R પ્લસ RCM × L પ્લસ સ્મોલ r. E જે છે એ કોષનું EMF બતાવે છે. RCM જે છે, બરાબર, આ કોનું EMF છે? આ જે કોષ જોડેલું છે એનું આપણે આ કોષનું EMF મેળવવાનું છે, બરાબર. જે E જેટલું જ થશે એટલે આપણે એને V નામ આપી દીધું છે.
એટલે આ જે ઈએમએફ છે એ આ કોષનું છે. એકમ લંબાઈ દીઠ અવરોધ એટલે આરસીએમ. એર એટલે લંબાઈ, જે લંબાઈમાં તમારે સ્થિતિમાન જોતું છે એ લંબાઈ કેટલી છે 60 સેન્ટીમીટર. કેપિટલ આર એટલે આપણે બાહ્ય જે અવરોધ જોડેલો હોય છે એ. તો અહીંયા આર જે છે એ રકમમાં નથી આપેલું, પણ આપણને જે આન્સર આપ્યો છે એ પ્રમાણે 5 ઓહ્મ લેવાનો, એટલે કે ને આપવો જરૂરી છે એમ, બરાબર. બાકી જો ન આપેલો હોય બાહ્ય પરિપથનો અવરોધ તો આ લેવાની જરૂર રહેતી નથી, સૂત્રમાંથી એને દૂર કરી નાખવાનો. પણ અહીંયા આપણને જે આન્સર આપ્યો છે એ પ્રમાણે લીધેલો છે, એટલે મેં તમને આ પ્રશ્નમાં લખાયું કે આર બરાબર 5 લેવાનું. પણ માનો કે એક્ઝામમાં તમને ન આપેલું હોય તો જાતે લેવાનું નથી, તો આ સૂત્રમાંથી આર જે છે રિમૂવ કરી નાખો, તો બાકીનું જે વધશે એ જ ગણતરીમાં લેવાનું, બરાબર. ફરીને પાછું આરસીએમ જે છે એકમ લંબાઈ દીઠ અવરોધ છે, એલ જે છે એ તારની લંબાઈ છે, અથવા આર ઇન્ટુ એલ જે આ છે એ તારનો કુલ અવરોધ બતાવે છે, જે આપણને આપેલો જ છે 2 ઓહ્મ છે, એટલે આના સ્થાને સીધું 2 ઓહ્મ લખી શકાય. સ્મોલ આર જે છે એ કોષનો આંતરિક અવરોધ છે. ચાલો આમાં કિંમત મૂકી દો. ઈ જે છે એ 6. આરસીએમ એટલે એકમ લંબાઈ દીઠ તારનો અવરોધ. જુઓ 2 ઓહ્મ જે છે એની લંબાઈ છે, સોરી અવરોધ છે, અને લંબાઈ ટોટલ એની 100 સેન્ટીમીટર, એટલે એકમ લંબાઈ દીઠ અવરોધ જોતો હોય તો 2/100 કરવું પડશે. અહીંયા એલ જે છે એ 60 સેન્ટીમીટર, આ બંને સેન્ટીમીટરમાં જ છે એટલે ફેરવવાની જરૂર નથી. ચાલો આર જે છે એ કેટલું લેવાનું છે 5. આ ટોટલ અવરોધ જે છે એ કેટલો છે 2, અને આંતરિક અવરોધ જે છે એ કેટલો છે 1. ચાલો આનું સાદું રૂપ તમે આપી દેશો એટલે તમને જે સી કોષ જે છે એનું ઈએમએફ જે છે એ મળી જશે. ચાલો ક્લિયર. એની પછીનો પ્રશ્ન જે છે એ આપણે જોઈએ. એક પોટેન્શિયોમીટરના પ્રયોગમાં એક વિદ્યુત કોષનું સમતોલન બિંદુ 240 સેન્ટીમીટર લંબાઈએ મળે છે. તો વિદ્યુત કોષને એક 2 ઓહ્મના શન્ટ અવરોધથી, એટલે બાહ્ય અવરોધ 2 ઓહ્મનો છે, એના દ્વારા સમતોલવામાં આવે છે, એટલે કે તટસ્થ બિંદુ મેળવવામાં આવે છે. ત્યારે 120 સેન્ટીમીટર તટસ્થ બિંદુ મળે. તો કોષનો આંતરિક અવરોધ કેટલો થાય? તો એનું સિમ્પલ સૂત્ર છે સ્મોલ આર બરાબર કેપિટલ આર L1/L2 -1. તો કેપિટલ આર જે છે એ બાહ્ય અવરોધ 2 ઓહ્મ, L1 જે છે પહેલું તટસ્થ બિંદુ 240, L2 એટલે બીજી વખતનું -1. ચાલો આનું સાદું રૂપ આપી દો એટલે આંતરિક અવરોધ જે છે એ તમને મળી જશે. ચાલો નેક્સ્ટ MCQ આપણે જોઈએ. એક પોટેન્શિયોમીટરના તાર માટે વિશિષ્ટ અવરોધ જે છે 10⁻⁷ ઘાત, એટલે રો આપેલું છે 0.1 એમ્પિયર અને 8 ક્ષેત્રફળ આપેલું છે. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ફરીને પાછો રિપીટેડ પ્રશ્ન છે. વી બરાબર ફાઈ બરાબર આઈ રો અપોન એ વાળું સૂત્ર વાપરો એટલે સિમ્પલ થઈ જશે. એની પછીનું તાંબાની અવરોધકતા ધાતુ પદાર્થો માટે જ્યારે તમે તાપમાનમાં વધારો કરો ત્યારે એની અવરોધકતામાં શું થાય છે? વધારો થાય છે. થિયરેટિકલ પ્રશ્ન છે, ખાસ એ જોઈ લેજો. એની પછીનો પ્રશ્ન જે છે કે ઓપન સર્કિટ કન્ડિશનમાં એક વિદ્યુત કોષના 2 ધ્રુવો વચ્ચેનો પીડી 2.2 છે. હવે જુઓ ઓપન સર્કિટ કન્ડિશનમાં બેટરીના 2 છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એને શું કહેવાય? એનું ઈએમએફ કહેવાય. એટલે આ આપણને કોષનું ઈએમએફ આપેલું છે. તેની સાથે 5 ઓહ્મનો અવરોધ જોડતા એનો પીડી, એટલે કે હવે તમને જે મળશે એ ટર્મિનલ વોલ્ટેજ મળશે જે 1.8 વોલ્ટ મળે છે બને છે. તો આ કોષનો આંતરિક અવરોધ મેળવો એટલે તમારે શું મેળવવાનું છે? આર. તો આપણી પાસે સમીકરણ છે V બરાબર E - IR. તો I આપણે મેળવવું પડશે, અને I મેળવવા માટે સૂત્ર શું થશે? E/R. પણ અહીંયા R એટલે સમતુલ્ય અવરોધ હોય તો એ કેટલો થશે? R+R, કેમ કે સ્મોલ r એટલે આંતરિક અવરોધ, અને એની સાથે આપણે બાહ્ય અવરોધ જોડ્યો છે 5 ઓહ્મનો, તો એ પણ લેવો પડે ને. તો પ્રવાહ કેટલો થશે? E/R મુજબ E/R+R થશે. એટલે I ની જગ્યાએ E/R+R ઇન્ટુ શું આવશે? અહીંયા R. ચાલો તો તમારી પાસે V E ની કિંમત છે, કેપિટલ R પણ છે. તો હવે જસ્ટ તમારે ખાલી આમાંથી સ્મોલ r જે છે એ મેળવવાનું છે. તો સાદું રૂપ આપીને તમે મેળવી લેજો. ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 144 આપણે કેટલી વાળો જે પ્રયોગ છે આની પહેલાંના લેક્ચરમાં કરી જ ગયા છીએ, તો એની ચર્ચા નથી કરતા.
145 ફ્યુઝ તરીકે વપરાતા તાર માટે, તો ફ્યુઝ તરીકે જે તાર વપરાય એનો અવરોધ વધારે હોવો જોઈએ અને ગલનબિંદુ જે છે એ ઓછું હોવું જોઈએ. કારણ કે જ્યારે એનું જે ફિક્સ મૂલ્ય છે કે ભાઈ દાખલા તરીકે 5 એમ્પિયરનો પ્રવાહ એ ખમી શકે, તો જેવો 5 એમ્પિયરના પ્રવાહ કરતાં વધારે પ્રવાહ પસાર થાય તો તાર જે છે એ ઝડપથી ગરમ થાય, પીગળી જાય અને બ્રેક થઈ જાય, જેથી કરીને આગળના કોઈ પરિપથને નુકસાન થાય નહીં. એટલા માટે ફ્યુઝમાં અવરોધનું મૂલ્ય એનું વધારે હોવું જોઈએ અને એનું ગલનબિંદુ કેવું હોવું જોઈએ? નીચું હોવું જોઈએ. ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. એક વિસ્ટન બ્રિજની 4 ભુજાઓ R જેટલો અવરોધ ધરાવે છે. વિસ્ટન બ્રિજ પણ આપણે ભણ્યા છીએ. જો ગેલ્વેનોમીટરનો અવરોધ પણ R હોય તો બેટરીને નડતો અવરોધ કેટલો થશે? એટલે નડતો અવરોધ એટલે એક રીતે કે બેટરી માટે સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો વિસ્ટન બ્રિજ જે છે એ તમે ભણ્યા જ છો, વચ્ચે જે છે આ ગેલ્વેનોમીટર એનો અવરોધ R છે. દરેક ભુજાનો અવરોધ પણ આપણને R આપેલો છે, બરાબર. તો ગેલ્વેનોમીટર વિસ્ટન બ્રિજમાં સંતુલિત અવસ્થામાં આપણે વાત કરીએ તો અહીંયાથી પસાર થતો પ્રવાહ 0 હોય, એટલે પરિપથમાં આ અવરોધનો કોઈ અર્થ જ નથી વચ્ચેના ભાગનો. તો હવે તમે જોઈ શકો કે આનો સમતુલ્ય અવરોધ મેળવો તો આ બંને જે છે એ શું થશે? શ્રેણીમાં, એટલે R પ્લસ R 2R. એવી રીતે અહીંયા R પ્લસ R 2R. હવે આ બંને 2R જે છે એ પાછા સમાંતરમાં થશે, તો એ બંનેનું સમતુલ્ય કેટલું આવશે? R. એટલે પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થઈ ગયો? R. એટલે બેટરી માટે નડતો અવરોધ R જ કહેવાય. એટલે એક રીતે કહો તો સિમ્પલ તમને એવું પૂછ્યું છે કે સમતુલ્ય અવરોધ કેટલો થશે. ચાલો એટલે આન્સર આપણો R આવશે. એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. લોખંડના એક તારનો અવરોધ R છે. જો તેની લંબાઈ અને આડછેદની ત્રિજ્યા બંને બમણા કરવામાં આવે તો ખાલી જગ્યા. હવે અવરોધનું સૂત્ર R બરાબર શું છે? ρ L બાય A. હવે ધારો કે તારની આડછેદની ત્રિજ્યા R છે તો આપણે એના સ્થાને લખી શકીએ પાઈ R². હવે આપણને શું કીધું છે કે એની લંબાઈ જે છે એ બમણી કરવામાં આવે, એટલે Lની જગ્યાએ 2L, નવો અવરોધ R પ્રાઇમ કહીએ, પછી આ પાઈ અને ત્રિજ્યા પણ બમણી કરવાની એટલે 2R². તો અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો આ 2 ને બહાર લેવું એટલે ρ L, પછી અહીંયા 2નો વર્ગ એટલે શું થશે? 4 થશે. એ 4ને પણ હું બહાર લખું છું, અહીંયા 2નો વર્ગ કરશો એટલે 4, એ 4 બહાર આવશે તો 2 દુ 4 થશે. તો અહીંયા શું આવશે? 1/2 ρ L પાઈ R². તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ? R. તો R/2 થશે. તો જુઓ નવો અવરોધ જે છે એ કેટલો થઈ જશે? પહેલાં કરતાં અડધો થઈ જશે. એટલે અવરોધ અડધો થઈ જશે. પણ અહીંયા જુઓ વિશિષ્ટ અવરોધ એટલે કે અવરોધકતાની પણ વાત કરી છે, તો અવરોધ તો અડધો થઈ જશે પણ વિશિષ્ટ અવરોધ એટલે કે અવરોધકતા બદલાતી નથી. ખાસ યાદ રાખજો કે વાહકના પરિમાણ બદલવાથી અવરોધ બદલાય પણ અવરોધકતા કે વાહકતા બદલાતી નથી. અવરોધકતા અને વાહકતા જે છે એ ફક્ત દ્રવ્યની જાત અને તાપમાન ઉપર આધારિત છે. એટલે વિશિષ્ટ અવરોધ કે અવરોધકતા જે છે એ બદલાશે નહીં અને અવરોધ જે છે એ કેટલો થશે? અડધો થશે. ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. R ઓમ અવરોધ ધરાવતા n અવરોધોને સમાંતરમાં જોડતા સમતુલ્ય અવરોધ જે છે એ R મળે છે. હવે જો સમતુલ્ય અવરોધ જે છે એ R મળે છે, સમાન મૂલ્યના n અવરોધ જોડ્યા હોય તો એનું મૂલ્ય શું થાય? R/n. બરાબર, કેમ કે એકનું મૂલ્ય જે છે R ઓમ અવરોધ ધરાવતા n અવરોધો, એટલે એકનું મૂલ્ય R છે એવા n અવરોધને સમાંતરમાં જોડીએ એટલે R/n થાય. તો R બરાબર તમે શું લખી શકો? NR લખી શકાય કે નહીં આના પરથી? હવે શું કીધું છે? જો તેમને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો હવે શ્રેણીમાં તમે જોડો, બરાબર, તો શ્રેણીમાં કેટલું થાય? n × સ્મોલ r જેટલો. એટલે આ આપણો આન્સર છે. પણ અહીંયા R ની જગ્યાએ આપણે શું લખીએ કે n × કેપિટલ R. તો n² × R જે છે આન્સર થશે. થોડુંક અલગ છે આ પ્રશ્નમાં. નોર્મલી તમને પૂછવું હોય શ્રેણીમાં તો n × R જ થાય, પણ અહીંયા R જે છે એની કિંમત મૂકેલી છે આ સમાંતર જોડાણ પરથી, બરાબર. એટલે આન્સર જે છે n² × કેપિટલ R આવશે. ચાલો એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ. 3 મીટર લાંબા 100 ઓહ્મ અવરોધ ધરાવતા નિયમિત તાર સાથે 6 વોલ્ટની બેટરી જોડતા તાર પરના 50 સેન્ટીમીટર અંતરે રહેલા બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? તો આપણે પોટેન્શિયોમીટરમાં શીખ્યા એમ
કોઈ એલ લંબાઈ માટે આપણે સ્થિતિમાન મેળવવું હોય તો એનું સૂત્ર છે ઈ જે છે એ કોષનું EMF બતાવે છે, બરાબર. 6 વોલ્ટની બેટરી છે. પછી RCM એકમ લંબાઈ દીઠ તારનો અવરોધ ઇન્ટુ એલ થશે, છેદમાં આવશે R પ્લસ RCM ઇન્ટુ એલ પ્લસ સ્મોલ આર. તો અહીંયા ઈ જે છે એ કેટલું છે? 6 વોલ્ટ છે. RCM એટલે પોટેન્શિયોમીટરના તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ. એકમ લંબાઈ દીઠ અવરોધ એટલે શું થાય? કુલ અવરોધને તારની કુલ લંબાઈ વડે ભાંગવાનું. તો કુલ અવરોધ એનો 100 છે, એની લંબાઈ 3 છે, એટલે RCMના સ્થાને 100/3. એલ જે છે કેટલી લંબાઈ છે? 50 સેન્ટીમીટર. તો એને મીટરમાં ફેરવવું હોય તો 100 વડે ભાંગવું પડે ને 50 સેન્ટીમીટરને, કેમ કે આ મીટરમાં છે. તો કાં તો બંને મીટરમાં રાખો અથવા બંને સેન્ટીમીટર. છેદમાં R. તો અહીંયા જુઓ, બાહ્ય કોઈ અવરોધ આપણને આપેલો જ નથી R, તો એ લેવાની હવે જરૂર નથી. આપેલો હોય તો લેવાનો છે સૂત્રમાં, નહીતર નહીં. હવે RCM ઇન્ટુ એલ એટલે પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ જે આપણને 100 આપેલો છે, વત્તા સ્મોલ આર. હવે સ્મોલ આર જે છે એ શું છે? આંતરિક અવરોધ છે. તો અહીંયા જુઓ, કોષનો આંતરિક અવરોધ પણ તમને નથી આપેલો, તો એ પણ તમારે લેવાની જરૂર નથી, બરાબર. ફક્ત પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ જ તમારે લેવાનો છે. તો સિમ્પલ વાત છે. આ જે છે એ તમને સાદુરૂપ આપી દો એટલે તમને V જે છે એ મળી જશે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 50 સેન્ટીમીટરના બે બિંદુઓ વચ્ચે. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે આપણે જોઈએ. 5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા એક ફ્યુઝ તારની પાવર વિખેરણ ક્ષમતા 1 વોલ્ટ છે, તો તેનો અવરોધ કેટલો થાય? તો આ સિમ્પલ વાત છે. P બરાબર શું થાય? I²R. તો R બરાબર શું થશે? P/I². I એટલે પ્રવાહ આપેલો છે 5 એમ્પિયર, બરાબર. તો I ની કિંમત મૂકી દો. P એટલે પાવર આપેલો છે 1 વોલ્ટ. ચાલો, ક્લિયર. એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. આકૃતિમાં I બરાબર ખાલી જગ્યા વિદ્યુત પ્રવાહ જે છે એ આપણે મેળવવાનો છે. તો ધારો કે આ બેટરીના ધન છેડામાંથી I જેટલો પ્રવાહ નીકળે, અને તમે ધ્યાનથી જોશો તો આ વિસ્ટન બ્રિજ જેવી રચના આપણને લાગે છે. તો વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં હોય તો આપણે R1/R2 બરાબર R3/R4 લખી શકીએ. તો જો આ શરતનું પાલન થતું હોય તો એ સંતુલિત અવસ્થામાં કહેવાય. તો વચ્ચેની શાખામાંથી કોઈ પ્રવાહ પસાર નહીં થાય, એટલે આ અવરોધનો પરિપથમાં કોઈ અર્થ રહેતો નથી. તો એ ચેક કરીએ. તમે 4/6 કરશો અને R1/R2 ગણો અને R3/R4, તો 4/6 કરો અને 2/3 કરો, બે સરખું જ આવશે. અથવા તમારી NCERT ટેક્સ્ટબુક પ્રમાણે આમ પણ ચેક કરી શકો છો. R1/R2 બરાબર R3/R4, 6/3 કરશો 2 આવશે, 4/2 કરશો 2 આવશે. તો બે રીતે સરખું જ આવશે, R1/R2 અને R3/R4. તો એ સંતુલિત અવસ્થામાં છે, એટલે પરિપથમાં આનો કોઈ અર્થ નથી રહેતો. તો ઉપરના બે અવરોધ જે છે આ 4 અને 2 એ શ્રેણીમાં થશે, એટલે એનું સમતુલ્ય આવશે 6. એવી રીતે નીચે આ 6 અને 3 શ્રેણીમાં, બરાબર, એટલે એનું સમતુલ્ય આવશે 9. અને આ 6 અને નીચેનો 9 એ સમાંતરમાં, એટલે 6 × 9, 6 + 9. ચાલો, તો આ જે છે એ તમને સમતુલ્ય અવરોધ મળશે I. તો હવે સિમ્પલ પ્રવાહ મેળવવા માટે I બરાબર V/R. તો V જે છે કેટલું છે આપેલું છે, સોરી, V તો V જ આપણને કીધેલું છે, એટલે V એઝ ઇટ ઇઝ રહેશે. અને અહીંયા R ની જે તમારે કિંમત આવે છે એ તમે અહીંયા મૂકી દો એટલે તમને I મળી જશે. ચાલો, ક્લિયર. એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. આકૃતિમાં 8 ઓહ્મ અવરોધમાંથી વિખેરાતો પાવર, એટલે 8 ઓહ્મમાં વ્યય થતો પાવર જે છે એ કેટલો છે? 2 વોટ છે. અહીંયા 8 ઓહ્મમાંથી 2 વોટ પાવર જાય છે, વિખેરાય છે. તો 3 ઓહ્મમાંથી કેટલો થશે? ચાલો, તો અહીંયા આપણે સૌ પ્રથમ તો જુઓ, 8 વોટનો પાવર P1 કહીએ, એમાંથી પસાર થતો પ્રવાહ જે છે અહીંયા જુઓ, ટોટલ પ્રવાહ I જેટલો આવે છે, એમાંથી I1 ઉપર જાય છે અને નીચે I2, એવું તમને આકૃતિમાં બતાવેલું છે. તો આ પ્રવાહ I2 છે, એટલે I2² × R થશે. તો I2 મારે મેળવવું હોય તો હું મેળવી શકું. I2² એટલે P1/R. તો P1 જે છે એ કેટલું છે? 8 છે, સોરી 2 છે P1 જે છે, અને R જે છે એ કેટલું છે? 8 છે, એટલે 1/4. પણ આ I2² બરાબર છે. તો I2 એટલે શું આવશે? 1/2 એમ્પિયર આવશે. ચાલો, I2 મળી ગયું.
આપણે મેળવવું છે 3 ઓહ્મમાં વ્યય થતો પાવર. તો જુઓ 3 ઓહ્મમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે I1, બરાબર. તો એનો પાવર હું ધારો કે P કહું તો I1² × R આવશે. હવે R એટલે એનો અવરોધ કેટલો છે 3. તો મારે જરૂર શેની પડશે I1ની, કે આમાંથી કેટલો પ્રવાહ જશે. તો એ પ્રવાહ મેળવવા માટે જુઓ I2 જે છે એ આપણે મેળવ્યું 1/2. તો હવે જુઓ આ બંને શ્રેણીમાં છે. 3 ઓહ્મ અને 1 ઓહ્મ જે છે એ બંને કયા જોડાણમાં છે? શ્રેણીમાં. એટલે 3 + 1 એટલે 4. તો અહીંયા આ શાખાનો અવરોધ 4 અને આ શાખાનો અવરોધ જે છે 8. આ બંને સમાંતરમાં થયા એટલે બંનેના વોલ્ટેજ સમાન હોય. તો આપણે લખી શકીએ V1 = V2. અહીંયા પ્રવાહ I1 છે, આ આખી શાખાનો અવરોધ જે છે એ 4. તો V1 એટલે I1R1, V2 એટલે I2R2. હવે I1 આપણે મેળવવાનું છે તો શું થશે? R2/R1 એને ગુણ્યા I2. તો R2 એટલે આ નીચેની શાખાનો અવરોધ ટોટલ કેટલો છે 8. R1 એટલે 4 અને I2 જે છે કેટલું આપણે મેળવ્યું 1/2. તો ચાલો 4 × 2 = 8, 2 કેન્સલ એટલે I1 આવશે 1 એમ્પિયર. તો આમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર થઈ ગયો. તો અહીંયા 1/2 I1 એટલે R અવરોધ 3 છે. તો પાવર જે છે એનો કેટલો આવશે? 3 વોટ જે છે આવશે. ચાલો ક્લિયર. આની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ આપણે. વિદ્યુતીય પરિપથમાં વિશ્લેષણ માટેના કિર્ચોફના નિયમ પહેલો અને બીજો નિયમ કોની ફલશ્રુતિ છે? એટલે કે પહેલો અને બીજો નિયમ છે એ કયા નિયમ પરથી મેળવવામાં આવ્યા અથવા કયા નિયમને રજૂ કરે છે? તો આપણે થિયરીમાં ભણ્યા છીએ કે પ્રથમ નિયમ વિદ્યુતભાર સંરક્ષણના નિયમને રજૂ કરે છે અને બીજો નિયમ જે છે એ ઉર્જા સંરક્ષણના નિયમને રજૂ કરે છે. ચાલો ક્લિયર. એટલે ખાસ ધ્યાન રાખજો, અહીંયા બંને સાથે પૂછ્યું છે. પહેલો નિયમ પણ પૂછી શકે અથવા બીજો પણ. એટલે ફરીને એકવાર કહું છું, પ્રથમ નિયમ વિદ્યુતભાર સંરક્ષણના નિયમ પરથી છે અને બીજો નિયમ જે છે એ ઉર્જા સંરક્ષણના નિયમ પરથી છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. આકૃતિમાં ખર્ચાતો કુલ પાવર. અહીંયા આપણે કુલ પાવર મેળવવાનો છે. જુઓ બેટરી જોડેલી છે, બેટરીમાંથી ધારો કે I જેટલો પ્રવાહ જે છે એ નીકળે. તો સૌ પ્રથમ તો સમતુલ્ય અવરોધ જે છે આપણે મેળવીએ તો I જેટલો પ્રવાહ અહીંયાથી નીકળશે. તો તમે જોઈ શકો કે અહીંયા પ્રવાહનું વિભાજન થશે એટલે આ બંને સમાંતરમાં થશે 6 અને 3. તો 6 × 3 અને 6 + 3 6 તેરી 18/9 એટલે એ કેટલું આવશે 2. તો આ બંનેનો સમતુલ્ય 2 ઓહ્મ થયો. એ 4 ઓહ્મ સાથે શ્રેણીમાં એટલે 4 + 2 એટલે સમતુલ્ય અવરોધ જે છે એ કેટલો થશે 6 ઓહ્મ. તો હવે પાવર મેળવવો છે તો P બરાબર પહેલાં તો I મેળવીએ એટલે I જે છે એ શું થશે V/R. તો V જે છે એ કેટલું છે 18 છે, સમતુલ્ય અવરોધ 6 આવ્યું એટલે I જે છે એ કેટલું આવશે 3 એમ્પિયર. તો હવે P બરાબર તમે સૂત્ર વાપરો I²R. તો I છે તમારી પાસે, R એટલે સમતુલ્ય અવરોધ કેટલો છે 6. ચાલો એની કિંમત મૂકી દો એટલે તમને મળી જશે. બરાબર. આપણને કુલ પાવર જે છે એ મેળવવાનું જે છે એ પૂછેલું છે. એની પછી એક વિસ્ટન બ્રિજમાં PQ અને R 2 ઓહ્મ અવરોધ છે. આપણે કેમ R1, R2, R3 અને R4 કહેતા, એની બદલે PQ R એ ત્રણે 2 ઓહ્મ છે. અને S ચોથો અવરોધ જેને આપણે R4 કહેતા થિયરીમાં, એને S નામ આપ્યું છે, અજ્ઞાત અવરોધ છે જેની કિંમત આપણને ખબર નથી. જો S ને સમાંતર 6 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે. હવે સમજો કે ભાઈ આ શાખામાં S અવરોધ છે, એને સમાંતર હું 6 ઓહ્મનો અવરોધ જોડી દઉં તો સીધી વાત છે કે હવે આ S નહીં રહે, આ શાખાનો અવરોધ S નહીં રહે, પણ કેટલો થશે 6S/6 + S, કેમ કે સમાંતરમાં છે. એટલે આ જે ચોથી ભુજા જે છે એનો સમતુલ્ય અવરોધ એટલો થશે 6 × S/6 + S. જોડાતા આ વિસ્ટન બ્રિજ સંતુલિત થતું હોય તો S કેટલું થશે? તો આપણે જે ફોર્મ્યુલા ઉપયોગમાં લેતા હતા એ રીતે R1/R2 = R3/R4. તો અહીંયા શું થશે P/Q = R/S' કહેશો. શું કામ S નથી કીધું? કેમ કે S અહીંયા અવરોધ જોડેલો છે, એની સાથે સમાંતરમાં 6 ઓહ્મનો અવરોધ જોડેલો છે એટલે આ ભુજાનો અવરોધ એટલો થશે જેને આપણે S' નામ આપીએ. તો P
ક્યુ અને આર એની કિંમત મૂકી દઈએ. એસ પ્રાઇમ કેટલું છે 6s છેદમાં 6 પ્લસ એસ, તો બે કેન્સલ થશે બરાબર. આ 6x જે છે આ બાજુ આવશે અને આ ઉપર જશે એટલે 2 6 પ્લસ એસ. ચાલો તો હવે આમાંથી એસ તો મેળવતા તમને સિમ્પલ આવડે જ છે એટલે એસ જે છે એનો આન્સર મળી જશે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે જોઈએ આપણે. એની પછીનો પ્રશ્ન 13 ઓહ્મ અવરોધ ધરાવતું એક એ મીટર 100 એમ્પિયર સુધી પ્રવાહ માપવા માટે તૈયાર કરેલું છે. આમ તો આ પ્રશ્ન આપણે ચોથા ચેપ્ટરમાં આવશે, સાથે સાથે હવે અહીંયા આવ્યો છે તો ગણી જ નાખીએ કે એનો અવરોધ જે છે જેને આપણે ગેલ્વેનોમીટરનો અવરોધ કહીએ છીએ જે 13 ઓહ્મ છે 100 એમ્પિયર સુધી પ્રવાહ માપવા માટે, એટલે એની પ્રવાહ ક્ષમતા જે છે એ 100 એમ્પિયર આપેલી છે. તો 750 એમ્પિયર પ્રવાહ જો એ માપી શકે એટલે આઈ આપણે કેટલું માપવું છે 750, તેવા એ મીટરમાં ફેરવવા માટે જરૂરી શન્ટ કેટલો થશે. તો આ સિમ્પલ વાત છે. એસ બરાબર સૂત્ર શું આવશે GIG અપોન I માઇનસ IG. તો G તમને આપેલું છે IG, I અને I માઇનસ IG એ પણ તમને આપેલા છે. ચાલો ક્લિયર તો એટલે GIG ના કિંમત મૂકી દેજો, બધું જ અહીંયા છે, સિમ્પલ છે, પછી ખાલી સાદુરૂપ આપવાનું છે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે આકૃતિમાં 2 ઓહ્મ અવરોધમાંથી પ્રવાહ 3 મિલી એમ્પિયર પસાર થાય છે. જો આ P છેડામાંથી પ્રવાહ નીકળતો હોય ધારો કે I જેટલો, તેમાંથી અમુક પ્રવાહ ઉપર જશે, અમુક પ્રવાહ આ બાજુ જશે, અમુક પ્રવાહ આ બાજુ. ધારો કે આમાં I1 જશે, આમાં I2 જશે અને આમાં I3 જશે. તો 2 ઓહ્મમાંથી પસાર થતો પ્રવાહ 3 એમ્પિયર છે એટલે I1 જે છે એ તમને કેટલું આપેલું છે 3 એમ્પિયર આપેલું છે. તો 5 ઓહ્મ અવરોધમાંથી વિખેરણ પામતો પાવર, 5 ઓહ્મ અવરોધ એટલે આ આવશે. તો હવે એનો પાવર આપણે જો મેળવવો હોય, જેને ધારો કે આપણે P3 કહીએ અથવા 5 ઓહ્મ માટે છે ધારો કે P5 કહેવાય, તો એમાંથી પસાર થતો પ્રવાહ જે છે જો અહીંયાથી કેટલો પ્રવાહ પસાર થશે I3, એટલે I3 સ્ક્વેર ઇન્ટુ R આવશે. તો I3 મારી પાસે નથી, R એટલે એનો અવરોધ કેટલો છે 5. આવો જ પ્રશ્ન આપણે આગળ ગણી ગયા. તો હવે મારે ખાલી શું મેળવવાનું રહે I3 મેળવવાનું રહે, અને એની માટે આપણે શું કરશું, જો આ 2 ઓહ્મનો જે ઉપયોગ છે એ કરશું. એમાંથી પસાર થતો પ્રવાહ આપેલો જો 3 એમ્પિયર, આ ત્રણેય સમાંતર જોડાણમાં, એટલે આ શાખા અને આ શાખાના વોલ્ટેજ સમાન થાય, V1 બરાબર V3. આને પહેલી શાખા ગયો અને બીજી શાખા અને આને ત્રીજી શાખા. તો પહેલી અને ત્રીજી શાખા જે છે એના વોલ્ટેજ સમાન થશે. તો V બરાબર શું થાય I1 R1 બરાબર, V3 એટલે I3 R3. પણ આ શાખાનો કુલ અવરોધ અહીંયા ધ્યાન રાખજો કેટલો થશે 6 ઓહ્મ થશે બરાબર. એટલે I3 અને અહીંયા સીધું લખું છું 6 આવશે, અહીંયા R1 એટલે કેટલું આવશે 2. તો I3 ને સૂત્રનો કરતા તમે બનાવો, અહીંયા I1 જે છે કેટલું છે 3 ગુણ્યા 2, આ 3 ગુણ્યા 2 અને આ 6 છેદમાં આવશે બરાબર. તો I3 કેટલું મળશે 1. તો એની કિંમત જે છે તમે અહીંયા મૂકી દો I3 1, એટલે P5 જે છે તમને કેટલું મળી જશે 5. તો આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે આજના વિડીયો લેક્ચરમાં સમજાવેલા MCQ જે છે વ્યવસ્થિત તમને સમજાણા હશે. અહીંયા આપણે ચેપ્ટર નંબર 3 જે છે એના MCQ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં.